ભીમા કોરેગાંવ સેના તેમજ આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા અધ્યક્ષ ડોક્ટર કાયનાતબેન અંસારી દ્વારા ભચાઉ તાલુકાના બંધડી ગામની મુલાકાત લીધી। બંધડી ગામના લોકો જીવન જરૂરિયાત વસ્તુથી જેમ કે શિક્ષણ, પાણી અને રોડ જેવી બેઝિક સુવિધાઓથી વંચિત છે। બીજી તરફ ભાજપ સરકારની વિકાસની વાતો કરે છે। નલથી જલ યોજનાના પાણીના ટાંકા બનાવેલ છે, પરંતુ નળમાં જળ આવું એ પાણીનું કનેક્શન જ નથી આપ્યું। શિક્ષણ વિશે વાત કરીએ તો સરકારી શાળાની હાલત એટલી જર્જરિત હાલતની છે કે ક્યારે પણ તેનો નાશ થઈ શકે છે, જેને કારણે નિર્દોષ બાળકોના જીવ પણ જઈ શકે એમ છે। લોકોને પીવાના માટે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે। જો આવી હાલતમાં બંધડી ગામના લોકો જીવી રહ્યા છે, ત્યારે ટૂંક સમયમાં આ તમામ પ્રશ્નોનો નિકાલ નહીં થાય ને જીવન જરૂરિયાતની આ તમામે તમામ સુખ સુવિધાઓ નહીં આપવામાં આવે તો બંધડી ગ્રામજનોને હિજરત કરવાનો સમય આવી શકે છે ને હિજરત કરી ભચાઉ નાયબ કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસ પર ધરણા કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે। ત્રાયા આવેશ રાણા। હું એમ કહેવા માંગુ છું કે એક બહુ સરસ મજાનું પર્યટક સ્થળ બનાવ્યું છે સરકારે, અને તમે સરકાર નથી ચલાવી રહ્યા, તમે સર્કસ ચલાવી રહ્યા છો। એ જ કહેવા માંગીશ, આ સર્કસને એકવાર જોવા આવો કે તમે લોકોની જિંદગી કેવી રીતે બરબાદ કરી રહ્યા છો। ત્યારે માલતીબેન મહેશ્વરીને આપ કાંઈ મેસેજ આપવા માંગશો? હું એમને એ જ મેસેજ આપવા માંગીશ કે ઇનોગ્રેશન્સ અને એ બધું મૂકીને ગ્રાઉન્ડ લેવલ પર આવીને તમે જે વ્યવસ્થા ઊભી કરી છે એનું એક નિરીક્ષણ કરો, અને આ લોકોને માટે જેને તમે ચૂંટ્યા છે બે ટર્મમાં, એ લોકો માટે કંઈ કરવું તમારી જવાબદારી છે। થેન્ક યુ। તમે અત્યારે કયા ગામના છો? તમારું ગામ કયું? મૂળ બંધડી। તો તમે લુગડા ધોવા જઈ રહ્યા છો તો તમારા ઘરે પાણી નહીં આવતું હોય? પીપુય પાણી નથી। કાલે એક બાપા ઓફ થઈ ગયા તો એના 12 થી માણસ આયા હતા ને લાકડા દેવા અને સ્નાન કરવાનું પાણી નતું, એમને ગયા લોકો। તો અત્યારે અહીંયા નળ ને વાલ ને બધું લાગે છે, ટાંકા છે, ક્યાંય નથી, બધું ખાલી છે। બારે વગડા ધોવા જાય 2 કિલોમીટર, ઘરે નાના છોકરા છે કોક વસીને મૂકીને બારે ધોવા જાય। ખરેખર આ ગામની પરિસ્થિતિ કેટલી આજે ખરાબ કહેવાય કે એક વ્યક્તિનું અહીંયા મૃત્યુ થાય છે ત્યારે પણ સ્નાન કરવાનું જે પાણી આવે એ પાણીની પણ સુવિધા નથી, અને અત્યારે આ બહેનો છે તે એના કપડાં ધોવા માટે પણ તળાવે જઈ રહ્યા છે। જેથી પ્રશાસનને આ વિશે વિચારવું જોઈએ, અને આ તમામ મુદ્દે ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને પ્રથમ તો તાલુકા પંચાયત, ત્યારબાદ જિલ્લા પંચાયતમાં પણ આંદોલન થશે, ને આ સરકારને અમારી ખુલ્લી ચીમકી છે। करके डिसाइड किया है कि अगर एक हफ्ते में यहाँ की सुविधाओं का नोंद नहीं लेती है सरकार, तो सारे गांव की लेडीज और जेंट्स मिलके हिजरत करके प्रांत कचहरी जाएंगे, और प्रांत कचहरी में जो मामलतदार है, नायब मामलतदार है, डिप्टी कलेक्टर है, उन सबको रहने खाने की व्यवस्था करने की तैयारी रखनी पड़ेगी। तो ये मालती बहन को एक मैसेज है हमारी तरफ से। बहन तब इसको कहना मांगे। अब हमें तो ऐसा लगता है कि इतनी परेशानी है कि गांव को छोड़कर हमें कहीं और जाना पड़ेगा। लाइट की बहुत परेशानी है, निशाल शाला है, इसमें बहुत परेशानी है। एक ही शिक्षक है और 1 से 5 कक्षा का रूम वाइट है, बच्चे पढ़ नहीं पाते पूरे। लड़कियां पढ़ना चाहती है लेकिन रास्ता खराब है तो वाहन नहीं मिलते, तो घर बैठा रहना पड़ता है। आप देख रहे हो, आप सबने ये परिस्थिति देखी अभी। बेटी पढ़ाओ बेटी बचाओ, ये नारे लगाने वाले मत कीमती है, ये मत कीमती है, पर किस लिए कीमती है? उसके लिए कीमती है, वो मत लेकर चले जाते। हम तो ऐसे ही रहते। बहुत बड़ी बात बोली इन्होंने, बहुत बड़ी बात है ये कि मत कीमती है लेकिन सरकार के लिए कीमती है। बेन तमिल क्यों? गुजराती में क्यों? गुजराती में व्यवस्था कहीं नहीं, गटर लाइन नहीं, रस्ता नहीं, गम निशानी नहीं। हमारे एक थी हाथ में धोरण निशान में खबर है, जैसे हमारे बालकों ऊपर आवड़ा फोड़ा पड़े तो बालकों ऊपर लागे तो हमारे तकलीफ है। हमारे गाँव बहुत तकलीफ है, गायों ने पीवा पानी नहीं, मरसा ने पीवा पानी नहीं, हमारे गाँव में तकलीफ से वधी है। તો મતલબ તમારા ગામમાં એકથી કરીને શું સુવિધા, જેમ કે ગટરની સુવિધા અત્યારે ગટરની સુવિધા નથી, નિશાળની સુવિધા નથી, સ્કૂલમાં અત્યારે સુવિધા નથી। સ્કૂલમાં શિક્ષક કેટલા છે તમારે? એક શિક્ષક છે, એક શિક્ષક, એક થી 3 ને 5 સુધી ધોરણ છે, 1 થી 5 ધોરણ છે ને એક શિક્ષક છે। હા, અમારે 7-8 સુધી ધોરણ કપે આ શિક્ષણ આ નિશાળમાં। પાણીની સુવિધામાં કહેવામાં આવે તો પાણી નથી, અમારા ગામમાં આવતું જ નથી।
આ ટાંકા ની બધા બન્યા છે ઈ ટાંકા બન્યા, ટાંકા ઠાલા પડ્યા છે. ટાંકામાં કનેક્શન નથી નાખ્યો. ટાંકા છે જૂના ગામમાં વ્યવસ્થા હોય, સાચું નવા તમારે ગામમાં કાંઈ વ્યવસ્થા નથી. ભચાઉ થી બંધડી આવવું હોય તો એની સુવિધા કેવી તમારી? બંધડીમાં રસ્તો જ ખરાબ છે. રાશન લેવા માટે ભચાઉ જવું હોય ને તો વાહન નથી મળતા, ઘરે વાહન નથી મળતા મારે, સરકારી વાહન હાલતા ત્યારે તમે સરકારને શું સંદેશ દેવા માંગો છો? કદાચ આ બધી સુવિધા તમને ના ઉપલબ્ધ થતી હોય ત્યારે તમે આ સરકારને શું સુવિધા કહેવા માંગો છો? અમારું કહેવાનું એટલું જ છે કે સરકાર અમારા માટે વ્યવસ્થા કરે. અમે જો જે- વ્યવસ્થા નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસ જઈને બેસી, અમને રોટલા પૂરે. બેઠા બેઠા ખાસ એટલે બેનનું એવું કહેવાનું છે કે જો એક અઠવાડિયાની અંદર આ પાણીની જે પ્રથમ પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો બંધડી ગામજનો ભચાઉ નાયબ કલેક્ટર સામે હિજરત કરશે અને હિજરત દરમિયાન એમના પશુઓ એમના સહપરિવારો સાથે ત્યાં નાયબ કલેક્ટર સામે ધરણા પર બેસશે. એટલે પ્રશાસનને હું કહેવા માંગીશ કે આપ તમામ તૈયારીમાં રહેજો. બંધડી ગામ લોકો તૈયાર છે હિજરત કરવા. ત્યારે આ હિજરત એટલે કે આ સરકાર ઉપર એક દાગ કહેવાય કે જે ગામનો વસવાટ થયું અને એ ગામ વસવાટ કયા કારણે હિજરત કરતું હોય કે જેને કોઈ એની સુવિધા નથી મળતી ત્યારે હિજરત કરે છે. એટલે નાયબ કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે જે પાણીનો પ્રશ્ન છે એ અઠવાડિયાની અંદર ક્લીન કરવામાં આવે, નહીંતર બંધડી ગામમાં એક સાથે 1000 માણસોની રહેવાની તથા જમવાની વ્યવસ્થાની તૈયારી રાખે. જય ભીમ, જય ભારત.